તો હવે સાંભળીશું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને સંબોધન કરી હતી કે આ વખતે જ્યારે એટલો મોટો મેળો આપણે આયોજન કરતા હોઈએ તો અમને સૌના મનમાં ઈચ્છા છે કે સૌ સંતોનું સ્વાગત થાય અને નગર આગમન પહેલાં નગર યાત્રા નીકાળવામાં આવે તો સૌ સંતોએ પરવાનગી આપી છે। તો 11મી તારીખે હું પોતે બી અને બધા જ અમારા સાથીઓ સાથે મળીને બધા જ સંતોના સ્વાગત માટેની એક ભવ્ય નગર યાત્રાનું આયોજન બી કરવામાં આવ્યું છે। એની જોડે જોડે દેશભરમાંથી સાધુ સંતો, દેશભરમાંથી ભાવિ ભક્તો એ આપણા આ મેળામાં પધારે તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌ સંતો જોડે માર્ગદર્શનમાં રહીને ભારતીય જનતા પાર્ટીની લોકલ ટીમ આ બધા જ લોકો સાથે મળીને એક દેશભરમાં સંતોને આમંત્રણ બી આપવાના છે। આ 4-5 દિવસ દરમિયાન સૌ લોકો આ મેળામાં પધારે અને મેળાની તમામ વ્યવસ્થાઓની બેઠક, સંકલનની બેઠક આજે કરવામાં આવી હતી। સૌ સંતોના માર્ગદર્શન મળ્યા અને અદ્ભુત રીતે આ મેળો કરવામાં આવશે। રાજ્યના સૌ નાગરિકોને, સૌ શિવ ભક્તોને હું વિનંતી કરું છું, હું સૌને આમંત્રણ આપું છું કે આ પ્રાચીન મેળો, અદ્ભુત મેળો અને ભવનાથના દર્શન અર્થે આપ સૌ લોકો શિવરાત્રિના મેળામાં જૂનાગઢ ભવનાથ પધારો। જય ગિરનાર। હવે સૌ સંતોના માર્ગદર્શનમાં આજે જે તમામ લોકોએ ભેગા થઈને જે મહત્ત્વના નિર્ણયો લીધા છે એ નિર્ણયો પર તમામ ટીમ સાથે મળીને આ વર્ષે એક થઈને શિવ ભક્તોના સ્વાગત માટે તૈયારી કરે તેવી જ હું સૌ જૂનાગઢના નગરજનોને વિનંતી કરું છું। આભાર।